આજે જે મને રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ પછી નેગેટિવ ગયો હતો, નેગેટિવ પછી 2%ની મજબૂતી, 3184 આજુબાજુ. તો જગદીશ સર, એમસીએક્સ રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ બી નો ડાઉટ આઉટ પરફોર્મ આવ્યું, એના પછી બી કન્ટિન્યુઅસ તેજી, હજી મોમેન્ટમ કન્ટિન્યુઅસ એમસીએક્સમાં જોવા મળી રહ્યું છે. તો જે પ્રમાણે જોઈશું, માર્ચમાં મેં એમને કીધું કે માર્ચમાં બાય કર્યા છે અને અત્યારે ફિલહાલ મે ચાલી રહ્યું છે, 2 મહિનામાં જોઈશું ઓવરઓલ સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો એમસીએક્સ હજી બી કન્ટિન્યુઅસ આપણે રાખી શકીએ આગળ ક્વોન્ટિટી હોલ્ડ? એમને કેટલામાં લીધા છે? 2300 માર્ચમાં જ બાય કર્યું છે, 2300 આજુબાજુ. 2300. ઓકે. અને જસ્ટ અ સેકન્ડ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ, એટલે મને એવું લાગે છે કે એ તો એબ્સોલ્યુટલી અનડિસ્પ્યુટેડ લીડર છે ઇન્ડિયન કોમોડિટી ડેરિવેટિવ્સ માર્કેટમાં, હોલ્ડિંગ ઓલમોસ્ટ 96% માર્કેટ શેર, અને ઇટ ઓપરેટ્સ એટ અ વેરી હાઈ ગ્રોથ અને ટેકનોલોજી ડ્રીવન છે કંપની, ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે અને મોનોપોલી છે કંપનીની વર્ચ્યુઅલી. અને કી સ્ટ્રેન્થ છે એમાં એની જે સ્ટેલર પ્રોફિટેબિલિટી છે, રેપિડ ગ્રોથ છે ઇન ઓપ્શન ટ્રેડિંગ, અને થ્રુ ધી સ્ટોક્સ વેલ્યુએશન છે થોડું 80 થી 100 પીઈ પર અત્યારે કરે છે, પણ કંપની હેઝ ડેફિનેટલી શોઝ કે કંપની ઇઝ ડેફિનેટલી ડુઈંગ મચ બેટર. માર્કેટ લીડરશિપ છે, મેં તમને કહ્યું તે પ્રમાણે નિયરલી દે હેવ બીન એન્જોઈંગ 100% શેર ઇન ધી પ્રેશિયસ મેટલ, અને બેઝ મેટલમાં તો એ લોકો 100% પોતે એકલા જ છે. અને કંપની હેઝ ગિવન અ રોબસ્ટ ગ્રોથ ઓપરેટિંગ પ્રોફિટમાં, અને નેટ પ્રોફિટ તમે જુઓ કે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ છેલ્લા 5 વર્ષથી 48.7%થી વધ્યો છે. પ્રોફિટેબિલિટી ઓલ્સો વેરી વેરી સ્ટ્રોંગ, અને રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ ઓલમોસ્ટ 23.88%, અને સાથે સાથે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઓલ્સો મોર દેન 70%. આ વેલ્યુએશન થોડું ઘણું ચોક્કસ વધારે છે, પણ અત્યારે મેં તમને કહ્યું કે વર્ચ્યુઅલ મોનોપોલી છે પર્ટિક્યુલર કંપનીની, અને સ્ટીલ દે આર ગોઈંગ ટુ હેવ મિની કોન્ટ્રાક્ટ્સ ઇન સો મેની અધર થિંગ્સ ઓલ્સો. એટલે કંપની કંઈક ને કંઈક પોતે પોતાનું એક નવું ને નવું કંઈક વસ્તુ લાવીને છે. થોડી રેગ્યુલેટરી છે એમના, થોડા એન્વાયરમેન્ટ સેબીના બહુ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન છે. ફ્યુચર ગ્રોથ ઇઝ ડેફિનેટલી ટાઈપ ટુ પરમિશન ફ્રોમ સેબી, પણ ટેકનોલોજી એ જ પર્ટિક્યુલર કંપની પાસે ચોક્કસ છે. મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેર જો એમની પાસે હોય તો ચોક્કસ એમને હોલ્ડ કરી રાખવો જોઈએ. ઇનફેક્ટ વી આર વેરી બુલિશ ઓન ધીસ પર્ટિક્યુલર શેર. Our target for this particular share is 3,500 to 3,800 within a period of 1 year. કે તો એમસીએક્સ હજી બી હોલ્ડેજ ચાલ્યા જોવા મળે છે, જે પ્રમાણે ખાસ કરીને પરિણામ આવે, પરિણામ બાદ સતત જો સ્ટોક નો ડાઉટ નેગેટિવ 1% આજુબાજુ ગયો હતો અને ત્યાંથી જ બાઉન્સ 2%ની મજબૂતી લેજો. હજી બી મોમેન્ટમ બુલ હજી પણ ખાસ કરીને જો એમસીએક્સ નો ડાઉટ, જેમ સર બી અહીંયા ખાસ કરીને કીધું કે માર્કેટ શેરમાં ખાસ કરીને જોઈએ તો કોમ્પ્યુટર કોઈ છે નહીં, ખાલી એકમાત્ર કંપની છે જેમાં ખાસ કરીને જો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, જેમાં ખાસ કરીને જો મેટલ, ગોલ્ડ, સિલ્વર બધાનું ખાસ કરીને થાય છે. એના લીધે જો ખાસ કરીને જો શું રિઝલ્ટ આઉટ પરફોર્મ આવ્યા અને હજી બી કન્ટિન્યુઅસ મોમેન્ટમ સ્ટોક છે.